તો મિત્રો ઘણા બધા લોખાઓ મને પૂછે રાખે છે કે ડોક્ટર સાહેબ આપણે જ્યારે સુવાન હોય ત્યારે આપણો જે ટીંડોરી જેવડો પોપટ હોય છે એ તો સમજ્યા હાલો કે ઝીણું અમથું હોય છે સડીમાં હાથ નાખ્યું તો આપણને ખુદને આપણો પોપટ ન મળતો એવડો અમથો હોય છે ઓ મારો રોજો. પણ આપણે જ્યારે ગૌઢા થઈ ત્યારે તો ધીરે ધીરે વધવો જોઈએ કે નહીં એમ મારું કહેવાનું છે. તો હું તમને જણાવી દઉં કે જ્યારે આપણે જુવાન હોય ને ત્યારે આપણો પોપટ જે હોય છે ઈવડો એકદમ હંસલા જેવો ઉજળો ધોળો ફૂલ હોય છે, ઘરવાળીને પરાણે ગમે એવો હોય છે. મારો રોયો મસ્ત મજાનો સડીઓમાં હાથ નાખવી તો મજો જ મજો આવી જતો હોય છે એવો હોય છે એવો. એલા પણ જ્યારે આપણે 40 થી 45 વર્ષના થાય છે ત્યારે હેઠેના વાળ જે છે એ ધોળા થવા મળતા હોય છે અને પોપટ જે છે એ હંકોડા ને ગીંગોડા જેવડો કાળો મશ થઈ ગયો હોય છે. ઓ મારો રોયો નથી ગમતો, ભૂંડો લાગે છે. ઘરવાળી જે છે એ પણ એમ કહે છે કે હવે મને પેલા જેવો મારો રોયા મજો આવતો નથી. કહેવાનો મતલબ એવો છે કે જ્યારે આપણે ગૌઢા થઈ જાય ને ત્યારે પોપટમાં કાંઈ કાંદો કાઢવાનું રહેતું નથી. વો હંકોડે ગીંગોડી જેવડો કાળો મશ થઈ જતો હોય છે. ત્યાંની સાંભળી કાળી મશ થઈ જતી હોય છે ને પોપટ એવી વાસ્યું મારે છે મારો હારો. સડીઓમાં હાથ નાખવીને તોય આપણો પોપટ આપણને જડતો ન હોય એવો થઈ જતો હોય છે ને ઘરવાળી જે છે એ ગાળું દેતી હોય છે આપણને અને આપણી ઇજ્જત કાઢતી હોય છે. ઓ ભૂંડું લગાડતું હોય છે. પછી આપણો જે પુરાનો એટલે કે જૂનો પોપટ જે છે એ આપણને યાદ સતાવી રાખતો હોય છે કે કેવો મારો પોપટ હતો હંસલા જેવો અને આ હું થઈ ગયું મારું રોયું. મારે ઈવડો એ પોપટ જોતો એમ કઈ આખી રાત રોતા હોય છે ઓ મારા વાલીડા.